નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા, અટલ સરોવર નામકરણ મંજૂર, વિપક્ષનો અનોખો વિરોધ। તાજેતરમાં જંબુસર નગરપાલિકા હોલ ખાતે પ્રમુખ અમીષાબેન શાહના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફિસર R.H. પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી। કુલ 28 સભ્યોમાંથી 23 સભ્યો હાજર રહ્યા હતા। કુલ 9 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી કામ નંબર 4 પિશાચેશ્વર મહાદેવ તળાવનું અટલ સરોવર નામકરણ સર્વાનુમતે મંજૂર થયું હતું। બાકીના કામોમાં 14 સભ્યોએ સમર્થન અને 9 સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 13 વર્ષથી અધૂરા રહેલા મીઠા પાણીના પ્રોજેક્ટ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું। વિપક્ષી સભ્યોએ પ્રોજેક્ટની પ્રતિકાત્મક તસવીરને પુષ્પહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પી અનોખો વિરોધ કર્યો હતો। આજરોજ જંબુસર નગરપાલિકા મિટિંગ હોલમાં સામાન્ય સભા તારીખ 13/2/2026ના રોજ યોજવામાં આવી હતી। એમાં 9 કામો હતા। 9માંથી એક કામમાં વિરોધ 8 કામોમાં વિરોધ નોંધાવ્યો છે અને એક કામમાં અમે સર્વાનુમતે મંજૂર કરેલ છે। આમાં જંબુસર નગરપાલિકા આજે પાણીનો પ્રોજેક્ટ હોય જે 22 કરોડ ઉપરાંત જે જંબુસરની પ્રજા 13 વર્ષથી રાહ જોઈ રહી છે કે મીઠું પાણી ક્યારે આવશે। આ ભાજપ શાસિત નગરપાલિકાએ 13 વર્ષમાં પણ જંબુસરની પ્રજાને મીઠું પાણી આપ્યું નથી, એટલે અમે આજે શ્રદ્ધાંજલિ આપી છે નગરપાલિકામાં। અને જે કેમિકલયુક્ત પાણી પીવાથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં લોકો સપડાતા જાય છે। ગટરનો પ્રોજેક્ટ હોય એમાં ગટરના પ્રોજેક્ટ જે એમણે 45 કરોડ એબાઉ જે ગ્રાન્ટ આવેલી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા, એમાં જે અમે પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી, કામમાં 100% ગેરરીત છે, એ બાબતે પણ કામ ચાલુ છે, એમનું કોઈ સાંભળવાનું નથી એવું લાગી રહ્યું છે। એટલે આપણા માન્ય સાંસદ સભ્ય પણ કહે છે કે કોઈ અધિકારી કે કોઈ સાંભળવાનું નથી, એ વાત સાચી પડે છે। ને જંબુસર નગરપાલિકાના વિકાસ માટે અમે હંમેશા હર હંમેશ અમારા સભ્યો એગ્રેસર છે। આજે પણ 13 સભ્યોમાંથી 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા। એમાં શહીદભાઈ છે, જાબીરભાઈ છે, મદીનાબેન છે અને મુમતાઝબેન છે। એટલે અમે જંબુસરના સારા કામો માટે એમને બોર્ડમાં ગેરહાજર રહ્યા એ બાબતે દુઃખ વ્યક્ત કરીએ છીએ। એટલે ભાજપ શાસિત નગરપાલિકાને સપોર્ટ અંદરૂની ચાલતો એવું લાગી રહ્યું છે। એટલે અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે આ જંબુસર નગરપાલિકામાં આગામી દિવસોમાં 100% જંબુસરની પ્રજા પરિવર્તન કરવાની છે અને ભાજપના સુપડા સાફ કરી દેવાની છે। તમે વિરોધ પક્ષ અને તમારા જ પક્ષના સભ્યો ગેરહાજર એ બાબતે આપનું શું કહેવું છે? અમારા સભ્યો ગેરહાજર છે, એ કયા કારણસર નથી આવી અમને કંઈ ખબર નથી હજુ, પણ ટેલિફોનિક વાત કરી, પણ કંઈ હોસ્પિટલમાં તો એવી વાત મળી છે મને।